નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મેહુલ પટેલ એકેડમીમાં। આજે આપણે જવાહર નવોદય પરીક્ષાના ખૂબ જ મહત્ત્વના ટોપિક ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ પરની મૂળભૂત ક્રિયાઓમાં એક અગત્યનો મુદ્દો છે સરાસરી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એવરેજ, એના વિશે શીખવાના છીએ। દર વર્ષે નવોદયની પરીક્ષાની અંદર સીધા કે આડકતરી રીતે સરાસરી આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે। જો તમને સરાસરીનું એક સૂત્ર સમજાઈ જાય તો ઘણા પ્રશ્નો માત્ર 5 થી 10 સેકન્ડમાં ઉકેલી શકશો। તો આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સરાસરી એટલે શું, ત્યાર પછી સરાસરીનું સૂત્ર અને સરાસરી શોધવાના ઉદાહરણો, ત્યાર પછી આપણે સરાસરી આધારિત સરાસરી આપેલી હોય તેના પરથી આપણે સંખ્યા શોધતા શીખીશું। પછી સરાસરીને આધારિત વ્યવહારુ કોયડા, ક્રમિક સંખ્યાઓની સરાસરી શોધવાની ટ્રીક શીખીશું, જેની મદદથી આપણે શોર્ટ ટ્રીકની અંદર જ 2 થી 3 સેકન્ડમાં જવાબ મેળવી શકીએ। અને છેલ્લે આપણે વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ માટે હોમવર્કના દાખલા આપીશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલો મુદ્દો છે સરાસરી એટલે શું, એટલે કે એવરેજ કોને કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમ સરાસરી એટલે કોઈ સંખ્યાઓનો જે સમૂહ છે એનું મધ્ય મૂલ્ય એટલે કે વચ્ચેનું મૂલ્ય। ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થીના જુદા જુદા 5 વિષયના ગુણ છે, એ આપણે 35, 40, 30, 45 અને 25 આ રીતે એને 5 વિષયમાં અલગ અલગ ગુણ મળે છે। તો આ 5 વિષયના ગુણ છે એ અલગ અલગ છે, પરંતુ કોઈ તમને પૂછે કે સરેરાશ કેટલા ગુણ આવ્યા, તો તેના માટે આપણે સરાસરી કાઢીએ છીએ। તો સરાસરી કાઢવા માટે જેટલી સંખ્યા છે એનો સરવાળો કરવાનો છે અને એ સરવાળાને કુલ સંખ્યા વડે ભાગવાના છે। જેમ કે આપણે અહીંયા સરવાળો કરીએ 35 + 40 + 30 + 45 + 25 અને આ સંખ્યાઓના સરવાળાને આપણે કુલ સંખ્યા એટલે કુલ સંખ્યા અહીંયા 5 છે તો 5 વડે ભાગી નાખીએ તો તમામ સંખ્યાઓનો સરવાળો આપણને 5 ને 5 10 ને 5 15નો પાંચડો વધી 1, 3 ને 4 ને 4 8 ને 3 11, 11 ને 4 15 ને 2 17 એટલે કે 175 મળે છે। તો આ સરવાળાને આપણે 5 વડે ભાગાકાર કરીએ એટલે એનું આપણને મધ્ય મૂલ્ય એટલે કે વચ્ચેનું મૂલ્ય મળશે બધી સંખ્યાઓનું। તો એનું 175 ભાગ્યા 5 કરીએ તો આપણને 35 ભાગાકાર મળે। એટલે 35 છે એ આ 5 સંખ્યાઓની સરાસરી એટલે કે એવરેજ કહેવાય। એટલે કે વિદ્યાર્થીને જો 5 વિષયમાં અલગ અલગ ગુણ મળ્યા છે તો એને સરાસરી ગુણ 35 આવ્યા કહેવાય। હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ સરાસરી શોધવાનું સૂત્ર શીખીશું। જો સૂત્ર તમને યાદ રહી જાય તો તમે 5 થી 10 સેકન્ડમાં જ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પણ કોઈ પણ પ્રશ્નની સરાસરી શોધવાની હોય, આપેલા સંખ્યાઓની સરાસરી શોધવાની હોય, ત્યારે એનું સૂત્ર છે તમે યાદ રાખી લેજો અને નોટબુકમાં નોંધી લેજો। એ સરાસરી શોધવી હોય ત્યારે આપેલ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા એટલે કે આપેલી સંખ્યાઓનો સરવાળો કરી અને કુલ સંખ્યા વડે એને ભાગાકાર કરવાનો છે। ઉદાહરણ તરીકે અહીંયા 10, 15, 20, 25 અને 30ની સરાસરી આપેલી છે, તો એની સરાસરી શોધવા માટે એ 5 સંખ્યાઓનો સરવાળો કરવાનો છે અને એને 5 વડે ભાગી નાખવાના। એટલે આપેલી સંખ્યાઓનો સરવાળો આપણને 100 મળ્યો અને ભાગ્યા 5 કરીએ તો 20 × 5 = 100, એટલે આ 5 સંખ્યાઓની સરેરાશ 20 કહેવાય। હવે સરાસરીને વધુ સમજવા માટે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ। તો અહીંયા 10, 20, 30ની સરાસરી કેટલી થાય, તો કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો સરાસરી શોધવા માટે આપેલી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે। તો સરવાળો થશે 10 ને 20, 30 ને 30 60 અને કુલ સંખ્યાઓ છે 3 અને સરાસરી શોધવી હોય તો સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો, તો એ 60 થયો અને ભાગ્યા 3, તો આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 3 કરીએ એટલે 60 ભાગ્યા 3 બરાબર 20 મળશે। એટલે 10, 20 અને 30ની મધ્ય મૂલ્ય છે 20, એટલે એની સરાસરી 20 ગણાય। પ્રશ્ન નંબર 2 જોઈએ કે 15, 25, 35 અને 45ની સરાસરી કેટલી થાય। તો સૌપ્રથમ આપેલી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો 15 ને 25 40, 40 ને 35 75, 75 ને 45 120 થશે। હવે 120ને આપણે કુલ આપેલી સંખ્યા 4 છે એટલે કુલ સંખ્યા 4 છે એટલે બંનેનો આપણે ભાગાકાર કરીએ એટલે આપણને સરાસરી મળી જશે। એટલે 120 ભાગ્યા 4 કરીએ તો 12 ચોકું 4 તરી 12 એટલે 0 એટલે 30 એની સરાસરી આપણને મળશે। એટલે 30 છે એ 4 સંખ્યાનું મધ્ય મૂલ્ય એટલે વચ્ચેનું મૂલ્ય કહેવાય, એટલે એ એની સરાસરી। પ્રશ્ન 3 જોઈએ। 5 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 10, 12, 14, 16 અને 18 વર્ષ છે, તો તેમની સરેરાશ ઉંમર કેટલી। તો સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો કરવાનો, તો આપેલી સંખ્યાનો સરવાળો થશે, અહીંયા આપણે સરવાળો કરીએ તો 0 + 2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 20, 20ની 0 વધી 2, 2 ને 1 3 4 5 6 ને 7, એટલે આપેલી સંખ્યાનો સરવાળો થશે 70 અને કુલ સંખ્યા છે 5,
એટલે 70 ભાગ્યા 5 કરીએ તો 14 આપણને એની સરાસરી મળે. એટલે આપેલ વિદ્યાર્થીઓની જે ઉંમર છે એની સરાસરી ઉંમર 14 વર્ષ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણીવાર પરીક્ષાની અંદર સરાસરી આપેલી હોય અને એના ઉપરથી આપણે સંખ્યા શોધવાની હોય. અહીંયા એનું ઉદાહરણ જોઈએ પ્રશ્ન 4માં કે 3 સંખ્યાઓની સરાસરી 20 છે, તો તેમાંની 2 સંખ્યાઓ 18 અને 22 છે, તો ત્રીજી સંખ્યા કઈ હશે? તો પહેલાં જે સંખ્યાઓ આપેલી છે એનો કુલ સરવાળો કેટલો થાય એ આપણે જોઈએ. તો સંખ્યાઓ 3 છે અને સરાસરી 20 છે, એટલે કુલ સરવાળો 20 કરીને 60 થશે. હવે તેમાંથી 2 સંખ્યાઓનો સરવાળો થશે, 2 સંખ્યાઓનો સરવાળો. 2 સંખ્યા છે 18 પ્લસ 22, 18 ને 22 થશે 40. તો હવે ત્રીજી સંખ્યા શોધવા માટે બંને સરવાળાનો તફાવત કરીશું. આ કુલ સંખ્યા 3 સંખ્યાઓનો સરવાળો છે અને આ 2 સંખ્યાનો સરવાળો છે, એટલે ત્રીજી સંખ્યા છે એ આપણને મળશે 60 ભાગ્યા 60 માઇનસ 40 કરીએ તો 20 મળે છે, એટલે 20 છે એ ત્રીજી સંખ્યા હોય. પાંચમો પ્રશ્ન જોઈએ કે 5 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 12 વર્ષ છે. એક વિદ્યાર્થીની ઉંમર 14 વર્ષ છે. બાકીના 4 વિદ્યાર્થીઓની કુલ ઉંમર કેટલી હશે? તો અહીંયા પહેલાં કુલ ઉંમર જોઈએ તો કુલ ઉંમર છે 5 વિદ્યાર્થીઓની કુલ ઉંમર જોઈએ તો 5 ગુણ્યા 12 બરાબર 60 વર્ષ થાય. હવે એમાંથી બાકીના 4 વિદ્યાર્થીઓની ઉંમર શોધવાની હોય તો આપણે 60 છે એમાંથી આપણે એક વિદ્યાર્થી છે 14 વર્ષ એ બાદ કરી દઈએ તો 46 વધે. તો આ 46 છે એ 4 વિદ્યાર્થીઓની કુલ ઉંમર હોય. પ્રશ્ન નંબર 6 જોઈએ. એક વર્ગના 20 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 14 વર્ષ છે. શિક્ષકની ઉંમર 35 વર્ષ ઉમેરવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય? તો હવે 20 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 14 વર્ષ છે, એટલે કુલ ઉંમર કેટલી થશે 20 વિદ્યાર્થીઓની એ આપણે સૌથી પહેલાં શોધીશું. તો કુલ ઉંમર થશે 20 ગુણ્યા 14 વર્ષ, એટલે 14 દોઢી એટલે 280. હવે એમાં શિક્ષક ઉમેર્યા પછી શિક્ષકની ઉંમર આપણે એને 35 વર્ષ ઉમેરીએ તો કુલ સરવાળો થશે 315. હવે વ્યક્તિ થયા 21, શિક્ષક 20 વિદ્યાર્થી અને પ્લસ એક શિક્ષક એટલે 21 વિદ્યાર્થીઓ થયા અને 21 વ્યક્તિઓની કુલ ઉંમરનો સરવાળો થશે 315. તો નવી સરાસરી શોધવા માટે 315 ભાગ્યા 21 કરીશું. 321 ભાગ્યા 315 ભાગ્યા 21 કરીએ તો આપણને 15 વર્ષ મળે. 15 વર્ષ છે એ નવી સરાસરી થાય. પ્રશ્ન નંબર 7 જોઈએ કે 4 વ્યક્તિઓની સરાસરી ઉંમર 35 વર્ષ છે. જો 5મી વ્યક્તિની ઉંમર ઉમેરવામાં આવે તો સરાસરી ઉંમર 40 વર્ષ થાય છે. તો 5મી વ્યક્તિની ઉંમર કેટલી હશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો 5મી વ્યક્તિની ઉંમર શોધવા માટે સૌપ્રથમ 4 વ્યક્તિઓની સરાસરી 35 વર્ષ છે, એટલે 4 વ્યક્તિઓની કુલ ઉંમર કેટલી થાય એ આપણે પહેલાં શોધીએ. તો 4 વ્યક્તિઓની કુલ ઉંમર થશે 4 ગુણ્યા 35 બરાબર 140 વર્ષ. આ કુલ 140 વર્ષ છે એ 4 વ્યક્તિઓની કુલ ઉંમર છે. હવે 5 વ્યક્તિઓની કુલ ઉંમર આપણે શોધવાની છે. તો એક વ્યક્તિ એમાં ઉમેરાય તો સરેરાશ વર્ષ 40 વર્ષ થાય છે, એટલે 5 ગુણ્યા 40 કરીએ તો 200 થાય. તો 5મી વ્યક્તિની ઉંમર કેટલી હોય? તો બંને વર્ષનો કુલ ઉંમરનો તફાવત શોધીએ. 200 માઇનસ 140 બરાબર 60 વર્ષ. તો 5મી વ્યક્તિ જે આવી એની ઉંમર કેટલી વર્ષ હોય? 60 વર્ષની હોય. પ્રશ્ન નંબર 8 છે કે 5 મિત્રો પાસે કુલ 250 રૂપિયા છે. દરેક પાસે સરેરાશ કેટલા રૂપિયા થયા? તો અહીં જેટલા કુલ રૂપિયા છે એને આપણે કુલ સંખ્યા વડે એટલે કે 5 મિત્રો વડે ભાગાકાર કરીએ તો પાયો 25, એટલે કે દરેક મિત્રો પાસે સરેરાશ 50 રૂપિયા જોવા મળે. પ્રશ્ન નંબર 9 છે એક ક્રિકેટર 4 મેચમાં 20, 40, 60 અને 80 રન બનાવે છે, તો સરાસરી રન કેટલા થાય? તો અહીંયા ચારેય મેચનો આપણે સરવાળો કરીશું. રન 20 + 40 + 60 + 80 અને કુલ એ 4 મેચ રમ્યો એટલે 4 વડે ભાગી નાખવાના. તો અહીંયા 20 અને 40 60, 60 ને 60 120, 120 ને 80 કુલ એના 200 રન થયા. 200 રન ભાગ્યા 4 કરીએ તો એની સરાસરી રન છે એ 50 રનની એવરેજ આવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરાસરીનો આગળના પ્રશ્નો જોઈએ, જેની અંદર આપણે સરાસરી શોધવાની 16 ટ્રીકો શીખીશું. આવા પ્રકારના પ્રશ્નો નવોદય પરીક્ષામાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધારે પૂછાતા હોય છે. તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય કે 11 થી 15 સુધીની ક્રમિક સંખ્યાઓની સરાસરી કેટલી, તો આપણે શું કરીએ છીએ કે 11 + 12 + 13 + 14 + 15 અને કુલ 5 સંખ્યાઓ થઈ માટે 5 વડે ભાગી નાખીશું. તો આ પ્રશ્નનો ઉત્તર આપણે શોર્ટ ટ્રીકની મદદથી પણ મેળવી શકીએ છીએ. જેમ કે અહીંયા આ તમામ સંખ્યાઓનો સરવાળો છે એ 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10 ને 5 15 નો 5 વધી 1 એટલે 65 થશે. 65 ભાગ્યા 5 કરીએ તો આપણને 13 સરાસરી મળે છે. તો આ જ
દાખલાને આપણે શોર્ટ ટ્રીકની મદદથી પણ શીખી શકીએ. એટલે કે જ્યારે ક્રમિક સંખ્યાઓ હોય અને એકી સંખ્યામાં હોય ત્યારે વચ્ચેની સંખ્યા એ જ એની સરાસરી હોય છે. તો સરાસરી બરાબર વચ્ચેની સંખ્યા જ્યારે ક્રમિક સંખ્યા એકી અંકમાં હોય ત્યારે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 12મો પ્રશ્ન છે 21 થી 29ની સરાસરી કેટલી? એટલે અહીંયા 21 થી 29 સુધીની ક્રમિક સંખ્યાઓની સરાસરી મેળવવાની છે. તો જ્યારે આવા પ્રકારનો પ્રશ્ન હોય ત્યારે 21 થી 29 સુધીની કુલ 9 સંખ્યા છે. તો 9 સંખ્યાઓનો સરવાળો કરીને 9 વડે ભાગીએ તો ઘણો બધો સમય લાગે. તો ત્યારે આપણે શોર્ટ ટ્રીક યાદ રાખવાની કે જ્યારે પણ આવો ક્રમિક સંખ્યાઓનો સરવાળો હોય ત્યારે એની શોર્ટ ટ્રીક થશે પ્રથમ સંખ્યા વત્તા અંતિમ એટલે કે છેલ્લી સંખ્યા. તો પ્રથમ સંખ્યા છે 21 અને છેલ્લી સંખ્યા છે 29. આ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગી નાખીએ તો પણ આપણને એની સરાસરી મળી જાય. તો 21 વત્તા 29 બરાબર 50 થાય અને ભાગ્યા 2 કરીએ એટલે એની સરાસરી 25 મળે. તો આ રીતે પણ આપણે એની શોર્ટ ટ્રીકની મદદથી સરાસરી શોધી શકીએ છીએ. પ્રશ્ન 13 જોઈએ કે 1 થી 99 સુધીની સંખ્યાઓની સરાસરી કેટલી થાય? તો આવા પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરવો જરૂરી છે. નહીંતર તો આપણે સૂત્રની મદદથી 1 થી 99 સુધીની સંખ્યાઓનો સરવાળો કરીએ અને પછી કુલ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો ઘણો બધો સમય જાય. માટે એના માટે જ્યારે 1 થી 99ની તમામ સંખ્યા છે ક્રમિક સંખ્યાનો સરવાળો કરવાનો હોય ત્યારે આપણે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરી અને 2 વડે ભાગી નાખવાના. એટલે 1 વત્તા 99 ભાગ્યા 2 કરવાના. એટલે 99 ને 100, 100 ભાગ્યા 2 એટલે 50. એટલે 1 થી 99 સુધીની સંખ્યાનો સરાસરી છે એ આપણને 50 મળશે. પ્રશ્ન નંબર 14માં 51 થી 101ની સરાસરી કેટલી થાય? તો અહીંયા આપણે 1 થી 51, 52, 53, 54 એમ 101 સુધીની સંખ્યાનો સરવાળો કરી અને કુલ સંખ્યા વડે ભાગાકાર કરવાની જરૂર નથી. પણ પ્રથમ સંખ્યા 51 છે અને છેલ્લી સંખ્યા 101 છે. બંનેનો સરવાળો કરો અને એને 2 વડે ભાગી નાખો. બંનેનો સરવાળો થશે 152 અને એના ભાગ્યા 2 કરીએ તો 2 સત્તા 14, 14માંથી 15માંથી 14 જાય તો 1 વધે, બગડો ઉતારો એટલે 12 થશે. એટલે 2 6 12 એટલે કે 152 ભાગ્યા 2 એટલે 76 થાય. એટલે 51 થી 101ની સરાસરી આપણને 76 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો હવે પછીના પ્રશ્નો ખાસ યાદ રાખજો, કારણ કે હવે જે પ્રશ્નો હું લઈને આવી રહ્યો છું તે ખૂબ જ અગત્યના છે. આ પ્રશ્નો છે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને જેને માટે આપણે શોર્ટ ટ્રીક ન જાણતા હોય તો ઘણો બધો સમય એ પ્રશ્નનો જવાબ મેળવવામાં લાગે. તો એ શોર્ટ ટ્રીકની મદદથી આપણે આ પ્રશ્નના ઉકેલ મેળવશું. કે અહીંયા પ્રશ્ન છે કે પ્રથમ 10 સંખ્યાઓની સરાસરી કેટલી થાય? તો અહીંયા પ્રથમ 10 સંખ્યામાં પહેલી સંખ્યા છે 1 અને છેલ્લી સંખ્યા છે 10. તો આ 10 સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે 10 ને 1 11, 11 ભાગ્યા 2 કરો તો અહીંયા 11 ભાગ્યા 2 બરાબર 5.5 મળે. એટલે પ્રથમ 10 સંખ્યાઓની સરાસરી છે એ 5.5 થાય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 16 અને 17 છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આપણે જોઈએ કે પ્રથમ 10 સમ સંખ્યાઓની સરાસરી કેટલી થાય? અહીંયા સમ એટલે બેકી સંખ્યાઓની સરાસરી પૂછી છે. તો પ્રથમ 10 બેકી સંખ્યાઓ આપણે લખવા જઈએ તો 2, પછી 4, પછી 6, પછી 8 આ રીતે 10મી સમ સંખ્યા એ આપણને 20 મળશે. હવે તમામ સંખ્યાઓનો સરવાળો કરવા જઈએ તો ઘણો બધો સમય લાગે. માટે આપણે જે ટ્રીક શીખ્યા છીએ કે પહેલી સંખ્યા છે 2 અને છેલ્લી સંખ્યા છે 20. આ પ્રથમ 2 થી લઈ અને 20 સુધીની પ્રથમ 10 સમ સંખ્યાઓ થઈ અને એને આપણે 2 વડે ભાગી નાખીએ તો 20 ને 2 22 ભાગ્યા 2, 22 ભાગ્યા 2 બરાબર 11 મળે છે. વિદ્યાર્થી તમે જુઓ કે પ્રથમ 10 સમ સંખ્યાઓ છે એટલે કે સંખ્યા 10 છે અને એનો જે ઉત્તર મળ્યો એની સરાસરી એ 11 છે, જે 10ની ક્રમિક સંખ્યા છે. એટલે આપણે એની ટ્રીક એનાથી પણ શોર્ટ ટ્રીકમાં જ્યારે જેટલી સમ સંખ્યાઓની સરાસરી શોધી હોય એની ક્રમિક સંખ્યા એ એનો સાચો ઉત્તર આવશે. 10 સમ સંખ્યાઓની સરાસરી છે તો એ 10 ને 1 11 થશે. હવે આવો જ પ્રશ્ન એમ પૂછ્યો કે પ્રથમ 15 સમ સંખ્યાઓની સરાસરી કેટલી થાય? તો કુલ સંખ્યા 15 છે અને એમાં 1 ઉમેરો એટલે 15 સંખ્યાઓની પ્રથમ 15 સમ સંખ્યાઓની સરાસરી આપણને 16 મળે. એવી જ રીતે પ્રથમ 100 સમ સંખ્યાઓની સરાસરી શોધવી હોય તો વિદ્યાર્થી મિત્રો જો એનો નિયમ પ્રમાણે એના સૂત્ર મુજબ આપણે સરવાળો કરવા જઈએ તો કેટલો બધો સમય લાગે. એના માટેનું સૂત્ર છે પ્રથમ 100 સંખ્યા છે તો 100 એ સમ હોવી જોઈએ. તો 100 વત્તા 1 બરાબર 101 એટલે એની સરાસરી આપણને 101 મળે. હવે પ્રશ્ન નંબર 17 જોઈએ કે પ્રથમ 10 વિષમ સંખ્યાઓની સરાસરી, વિષમ એટલે એકી, તો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 આ ક્રમશઃ 19 સુધી જે સંખ્યાઓ છે એ વિષમ સંખ્યાઓ છે. હવે એનો આપણે સરવાળો કરવા જઈએ તો 1 વત્તા 19, પહેલી સંખ્યા 1 અને છેલ્લી સંખ્યા 19 અને એના ભાગ્યા 2 કરવા તો 19 ને 1 20 થશે. 20 ભાગ્યા 2 કરો તો આપણને 10 મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે જેટલી વિષમ સંખ્યાઓ છે એટલી જ એની સરાસરી છે. એટલે કે 10 વિષમ સંખ્યાઓની સરાસરી, પ્રથમ 10 વિષમ સંખ્યાઓની સરાસરી કેટલી? તો કે 10. એવી જ રીતે પ્રથમ 50 વિષમ સંખ્યાઓની સરાસરી તો 50. આ ખાસ આપણે યાદ રાખીશું.
વિદ્યાર્થી મિત્રો, સરાસરી કોને કહેવાય, સરાસરીનું સૂત્ર આપણે શું છે અને સરાસરી કેવી રીતે શોધવી હતી. તો સરાસરી આપેલી હોય ત્યારે એના ઉપરથી સંખ્યા કેવી રીતે શોધવી એ તમામ આપણે શીખ્યા. હવે 1 થી 5 પ્રશ્નો તમારા માટે હું હોમવર્કમાં લઈને આવ્યો છું. તો આ 5 પ્રશ્નોનો ઉત્તર છે એ તમે જાતે ઘરે પ્રયત્ન કરીને મેળવજો અને એના ઉત્તર છે એ તમે કોમેન્ટમાં મને જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સરાસરી કોને કહેવાય, સરાસરી આધારિત સૂત્ર, સરાસરી શોધવાના પ્રશ્નો, સરાસરી પરથી સંખ્યા શોધવી, એના આધારિત વ્યવહારો કોયડા અને સરાસરી શોધવાની શોર્ટ ટ્રીક શીખ્યા. તો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને મેહુલ પટેલ એકેડમીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગામી વિડીયો પણ તમે જોઈ શકો. આ વિડીયોના આગામી ચેપ્ટર ભાગ 3ની અંદર આપણે MCQ, મહત્ત્વના પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય એવા અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ IMP MCQ પ્રશ્નોની શોર્ટ ટ્રીકની મદદથી કઈ રીતે સોલ્યુશન લાવી શકાય એના પ્રશ્નો આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. તો વિડીયોને જોતા રહેજો. ધન્યવાદ. જય ભારત.